આગામી 48 કલાક સુધીમાં હજુ માવઠાની શક્યતા ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત કંઈક મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા વગેરે ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, કોઈ ભાગોમાં પંચમહાલના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. આ વરસાદ કોઈ ભાગોમાં જ હશે, સિસ્ટમ નબળી પડી જશે દરિયા નજીક આવતા. પરંતુ હવે ધીરે ધીરે 5 તારીખ સુધીમાં વાતાવરણ જોઈ રહેવાની શક્યતા રહેશે. 7 તારીખથી દિલ્હીના ઉત્તર ભારતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધશે અને ધીરે ધીરે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધતો જશે. ગુજરાતમાં થોડી વાર લાગશે, પરંતુ તારીખ 7મીથી ઠંડા પવનો ફૂંકાશે, જે ઘઉંના વાવેતર માટે કે જીરાના વાવેતર માટે સાનુકૂળ થતા રહેશે, કારણ કે હવે શિયાળુ વાવેતર કરવામાં આવશે. પણ ઉલ્લેખનીય છે કે ધીરે ધીરે આ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 4થી 8 વચ્ચે કે 6 વચ્ચે આવવાની શક્યતા છે. તેના કારણે આ ઠંડા પવનો ફૂંકાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતા, અને લગભગ સૌરાષ્ટ્રમાં હમણાં 5 તારીખ બાદ કોઈ ભાગમાં ક્લિયર ચોખ્ખું વેધર થતાં શિયાળુ વાવેતરની શક્યતા છે. પરંતુ તારીખ 7-8થી મહદ ભાગોમાં સૌરાષ્ટ્રમાં શિયાળુ વાવેતર થઈ શકશે. જ્યાં પાણીનો જળ ભરાવ છે ત્યાં થોડી મુશ્કેલી આવશે, પરંતુ આકાશ સ્વચ્છ થતાં 2-3 દિવસ તડકો નીકળતા સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના કોઈ ભાગમાં રવિ પાકોનું વાવેતર થશે.